હાશ, મારી હેતલના લગ્ન થઈ ગયા ને એટલે શાંતિ થઈ ગઈ. જિંદગીનો બહુ મોટામાં મોટો બોજો, ચિંતા જે કયો એ બધું જ માથેથી ભાર ઉતરી ગયો. લ્યો બાપ, લે એ આ ભાઈ બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? મજામાં છું. તબિયત પાણી તો સારા છે ને અરે તમારા? મારા તો સારા છે. તારા તબિયત પાણી સારા છે કે નહીં એમ કે તું મને. સારા છે બા. બા, આ તમે છે ને તમારી દીકરીને યાદ જ નથી કરતા. લે આ તું આવીને એના થોડીક વાર પહેલા જ હું તને યાદ કરતી હતી. મારી હેતલના કહું લગ્ન થઈ ગયા ને એટલે મારી દુનિયાની બધી ચિંતા ઓછી થઈ ગઈ. પણ મારી ચિંતા ઓછી નહોતી થઈ. કેમ? હજી થશે નહીં. કેમ હું કરવા પણ? લે સાંભળ, હા તું તો જિંદગી લોહી પીવાની છે ને મારું, હું જીવીશ ત્યાં સુધી, એટલે પછી મારે તો ચિંતા કરવાની જોઈએ ને તારી. હા તો હું તમારું લોહી નહીં પીવું તો કોણ પીશે? હા બા, બોલ. સાચું કહું ને તો હું મેરેજ કરીને ગઈ ને પછી મને તમારું બહુ ટેન્શન હતું. તારે મારું ટેન્શન નહીં રાખવાનું. અરે હું જો કેવી સરસ મજાની છું ને, આમ કાંઈ વાંધો છે મને? પણ તોય મને એમ હતું કે મારા બા શું કરતા હશે, જમ્યા હશે કે નહીં જમ્યા હોય. અને આ મેઇન વસ્તુ તો એ કે રોજે દવા પીવાનું તો ભૂલી જ જાય છે. લે દવા પીધી હશે કે નહીં પીધી હોય, કેટલું બધું ટેન્શન હતું મને તો. અરે એ તો બધું માથે પડે ને એટલે બધું આપોઆપ થઈ જાય. એના ભૂખ એ તો કોઈની હગી ન થાય. પેટમાં આમ છે ને ભડકા લાગે ને એટલે વગર કીધે ખાવાનું મન થાય. આ તો તું હતી તો એમ થાય કે હાલ હેતલ છે ને કરશે થશે એવું. અને હવે તો એમ કે છૂટક્યો જ નથી મારે જાતે કર્યા વગર મારું કામ. બા, મારે તમને છે ને એક વાત કેવી છે. તારે એટલે હું વાત કેવી છે? તું આમ તારે હારે કંઈ તકલીફ તો નથી ને? કંઈ દુઃખ બુઃખ તો નથી ને તને? ના બા. અને છોકરો તો સારો છે ને સાગર? આમ તને સાચવે છે ને સારું? હા, સાગર તો બહુ સારા છે. હા. મને અને હથેળીમાં રાખે છે. અને તારી હાહુ ને તારી જેઠાણીની હંધાય? એ સારા જ છે બા, સ્વભાવના સારા છે. પણ અમે લોકો એમ લવ મેરેજ કર્યા છે ને તો હા. થોડોક ગુસ્સો છે, થોડીક તો નારાજગી બધાને હોય ને બા. હવે તો એવું જ હોય બધા ઘરમાં. આ પ્રેમ લગ્ન કરીને કોઈ પણ છોકરો કે છોકરી હોય ને તો એના ઘરના થોડાક દી તો એવું રાખે જ વર્તન, પછી બધું ઠેકાણે છે ને, અરે બધું છે ને ધીમે ધીમે ઠેકાણું પડી જાય. સાચી વાત છે બા તમારી. અને આમ પણ આ સાગરના મેરેજ છે ને મારી સાસુને એમની ફ્રેન્ડની છોકરી સાથે કરાવવાના હતા. હા એટલા માટે થોડાક વધારે ચીડાઈ ગયા છે. એ વાત સાચી તારી. પણ કંઈ નહીં, બધું જ બરાબર થઈ જશે. બા, વાત મેં તમને જે કીધી હતી ને એ વાત એમ છે કે મારે છે ને મેરેજ પછી થોડુંક ટેન્શન આવી ગયું છે. શેનું ટેન્શન તારે? સાગરના કોઈક 20 લાખ રૂપિયા લઈને જતું રહ્યું છે. સાગરના 20 લાખ રૂપિયા લઈને કોઈ જતું રહ્યું? હા બા. એવું કેવું 20 લાખ રૂપિયા લઈને જતું રહ્યું એના? જો બા, એ તો મને પણ નથી ખબર, પણ હવે આમનો કંઈક તો રસ્તો કરવો જોશે ને. સાગર બહુ ટેન્શનમાં છે, નથી ખાતા, નથી પીતા, નથી બોલતા. અને આ બધી ઘટના અમારા મેરેજ થઈ ને એના બીજા દિવસે જ થઈ. એટલા માટે ત્યારથી સાગર જો કે મારી સાથે સરખી વાત ન કરતા, મારી સાથે સરખું બોલતા નહીં ને, તો મને એમ લાગતું હતું કે કદાચ સાગરને એવું થયું હશે કે મેરેજ કરીને ભૂલ કરી છે. પણ એવું કંઈ નથી. આ 20 લાખ રૂપિયા કોક લઈ ગયું બરાબર, તો કાંઈ પડી ગયા કે કોઈ હાથમાંથી ઝૂંટવી ગયું કે શું થયું? એવું કાંઈ થયું હોય ને તો પોલીસમાં ફરિયાદ કરવાની હોય. 20 લાખ રૂપિયા વહી જાય એટલે હું તમારે તો જાણે 20 રૂપિયા વહી ગયા એમ તું તો વાત કરે છે કે 20 લાખ રૂપિયા કોઈ લઈ ગયું અને સાગર બેહી રહે છે ઘરની અંદર બોયલા ચાલ્યા વગર, તો એમ 9 રૂપિયા આવે. બા, વાત જે હોય તે, પણ વસ્તુ એમ છે કે હું મારી બા પાસે મદદ લેવા આવી છું. અને મારી પાસે શું મદદ મળે તને? આપણી પેલી જમીન છે ને, હા, એ જમીન વેચી દો ને અને એના પૈસા મને આપી દો. જ્યારે સમય આવશે ને ત્યારે એ બધા પૈસા હું તમને પાછા કરી દઈશ. એમ? હા બા. બરાબર. હવે સાંભળ, મારા પૈસા તો પાછા દેવાની વાત એક બાજુએ રહી, પણ પહેલા તમારા જે 20 લાખ ખોવાઈ ગયા છે ને એ ગોતવાની કરો બરાબર. અને રહી વાત જમીનની, તો સાંભળ, એ છે ને મારો જિંદગીનો એ છેલ્લો આશરો છે. મારે કાંઈ દીકરો છે નહીં કે કમાઈને મને પગાર આપશે ને હું ખાઈશ. અને એ જમીન હું જીવું ને ત્યાં સુધી મારે એમાંથી રોટલો ખાવાનો છે, એટલે એ વેચવાની તો વાત જ નહીં કરવાની. પણ બા, તમે છે ને આવી રીતે કઈ રીતે વાત કરી શકો? અને આમ પણ જો તમે હા પાડી દો ને
એકવાર આટલું નહીં કરો તમારી દીકરી માટે. સાગરને બીજા બધાને પૈસા દેવાના છે એટલા માટે કહું છું. મારાથી થતું તું ને એટલું મેં કર્યું છે. અને રહી વાત જમીનની, તો એના માટે હું વિચારીશ. તું રૂપિયા લેવા આવ્યો હોય તો અત્યારે તો એ વાત ભૂલી જાતું. બે દી હવાણે રોકાવું હોય તો રોકાય અને જા. સારું બાપ, હું જાઉં છું. 20 લાખ રૂપિયા પડી ગયા હશે કે આ બાના કર્યા હશે, શું ખબર, પૈસા લેવા હાટું. દામિની, આપણે આ હેતલને એટલી હેરાન કરીએ છીએ તો એ સાની મની સહન કરે છે. કાંઈ હમો જવાબ નથી આપતી, નથી કાંઈ બોલતી. શું કારણ હશે? મને શું ખબર, એ તો એમ કહે છે કે મારા બાના સંસ્કાર છે. મમ્મીજી, મને નથી લાગતું કે આવી રીતે છે ને ઘરમાંથી જાય. આપણે કેટલી હેરાન કરીએ એને, ન કરવાના કામ કર્યા છે આપણે એની સાથે, પણ છતાંય તે ઘરમાંથી જવાનું નામ નથી લેતી. હવે તો છે ને કંઈક એવું કરવું પડશે કે જેથી ઊભી પૂછડીએ ભાગ્યા ઘરમાંથી. મને નથી લાગતું સાહેબ, કારણ કે એને જવા જેવું છે જ નહીં. આ લવ મેરેજ કરીને આવી કે નહીં? હવે ને કોણ છે ઓલી ગઢી ડોહી છે, કાંઈ થોડી હવે હાંસવે. આને કદાચ અમે હું જાત પછી મને આવવા નહીં દે તો? કોને ખબર. મેં તો મારી રીતે બધા કાવા દાવા બધું જ કરી લીધું. કેટલું કામ કરાવું છું એની પાસે, પણ છતાંય તે મેં એને કીધું હતું કે તું જતી રહે, પણ નહીં, નથી જતી. એને ચોખ્ખી ઓફર આપી મેં કે તું છે ને આ બધામાંથી છૂટી જઈશ જો આ ઘરમાંથી જતી રહેશ ને તો સીધી રીતે વહી જા ને, પણ તોય ન ગઈ. ન જાય, કારણ કે એના બાપના ઘરે કંઈ ખાવા ખીચડી તો છે નહીં, છે ગરીબની દીકરી. એટલે એને હોય ને કે જાય તો મારે શું કરવું, કેમ રહેવું? અને અહીંયા તો એને બધું મળી રહે. જો જે જોવે ત્યારે પૈસા માંગી લે સાગર પાસેથી ને, જે લાવું લઈ આવે. ખાવા પીવાની કોઈ કમી નહીં, પહેરવા ઓઢવાની કમી નહીં, તો પછી શું લેવા જાય? મમ્મી, એ બધું તો સમજીએ કે આપણે એને હેરાન કરીએ છીએ, પણ સાગરભાઈ કેમ દુખી રહી છે? તમે જોયું એમને? આ ઘણા સમયથી હું નોટિસ કરું છું, ઉદાસ ને ઉદાસ જ હોય છે. ખબર હવે, અમે લવ મેરેજ કર્યા છે તો હવે પસ્તાતો હશે. હું બીજું હોય બની શકે. એવું તો નહીં હોય ને કે લવ મેરેજ કરીને આવ્યા છે અને હવે આ ગમતી નહીં હોય અને આપણને કોઈને કહી ના શકતા હોય. બની શકે ને, કેમ ન બને? કારણ કે જ્યારે આપણે કહેતા હતા એ તો એને કોઈ છોકરી ગમતી નહોતી, આ એક જ ગમતી હતી. પણ હું તને એમ કહું કે એને ગમતી છોકરીએ લગ્ન કર્યા હોય તો આ પ્રશ્ન તો ન આવે. એવું હોઈ શકે મમ્મી કે આ તો રે ગરીબ ઘરની, ઘરે તમે કીધું એમ ખાવાનું કાંઈ નહીં હોય અને આ લોકો પહેલેથી પ્લાનિંગ કર્યો હોય તો કે કોઈ સારા એવા છોકરા સાથે, પૈસાવાળા છોકરા સાથે લગ્ન કરી અને પછી એની પાસેથી પૈસા માગે અને ઘરે મોકલાવે. હવે વાડી ઘડીએ સાગરભાઈ પાસે પૈસા માગતી હશે એટલે સાગરભાઈ કંટાળી ગયા હશે અને એટલે ઉદાસ રહેતા હશે. આપણે કોઈને કહી નથી શકતા. પણ તું પૂછી જશે ને એને કે આ ઉદાસીનું કારણ શું છે? હું શું પૂછું? આ સાગરભાઈ તો જ્યારથી લગ્ન કરીને આવે ને ત્યારથી સીધા મોઢે મારી યાર વાતય નથી કરતા. ક્યાંથી કરે? હારી પેટનો ઘસકાયો તો એટલે ન કરે ને. આમને કીધા કર્યા વગરનો લગ્ન કરીને વીએવો એવી કેવી તો એ વહુ લાવ્યો છે. તો હવે કરવાનું શું? કરું મને નથી ખબર કે હું કરવું એમ. કંઈક તો કરવું જ પડશે. તું એમ કર ને, સાગરને વાત કર, એ હું કહે છે. અને પછી એમણે કાંઈ ન કીધું તો આ કહેવાતું નથી કે પાણી આવે ને એની પહેલા પાળ બાંધી રખાય. આપણી પાસે પ્લાન એ હોય ને તો પ્લાન બી પણ તૈયાર રખાય. તો બીજો પ્લાન તું કે, પહેલો તો મેં કીધો. વાહ મમ્મીજી વાહ. વહુ કોની? આપણે વહુ હવે ઠીક કહેવાની, હવે હું માનતી નથી. તમારી ને? દીકરો કોનો? મારો. તો પછી પ્રોબ્લેમ કોની? આપણા બધાની. મારી હે ની. હું તો આ પડી એમ તે જો ઘરના બધા કામ તો કરે જ છે, હું તો શાંતિથી બેઠી રહીશ. હું તો કહું છું ને કે એને રહેવા દઈએ, આ ઘરમાં નથી મોકલવી. કામ કરે છે ને, મફતમાં કામ કરવાવાળી ક્યાં ગોતશું? વાત સાચી તારી, પણ છે ને આનું તો ઠીક જવા દે, પણ આ સાગરને હું છું સી તો પૂછવું પડશે ને. પૂછી જોઈશ, બીજું તો શું. એવું હોય ને તો અશોકને વાત કરી જોઈશ, એ ડાયરેક્ટ પૂછી લે છે. કેમ કે સાગરભાઈ મને તો વાત નહીં કરે. એવું લાગે ને તો કોક વાર આપણે બધા બેઠા હશું ત્યારે આપણે વાત પૂછી લેવું, વાતમાંથી વાત કાઢી. એ શું થયું છે કા હમણાં આમ હાવ નિમાણો થઈને બેસો? એમણે એવું કીધું તો કે તમે મારી ઘરવાળી યાર હરખી રીતે નથી રહેતા. તો ક્યાંથી રહે તું એવી રીતના પૌણીને આવ્યો તો? તો એ કહે છે ને કે તમે સરખી રીતે નથી રહેતા એટલે હું ઉદાસ છું.
તો આપણે શું કરીશું? કાંઈ નહીં જઈશી કે બધું કામ હારે તો કરાવીશી, પછી શું છે એ બધા બાના છે ને કે તાર ઘરવાળીને તો બધું ફાવી ગયું, તું ખોટે ખોટો આમ મોગો સડાઈને ફેરશો, કહી દેવાનું. સાગર, આજકાલ તું બહુ નિમાણો રહેશો, શું વાત છે? કઈ નહીં મમ્મી. સાગરભાઈ, અમે તમને ઉપર પૂછ્યું હતું ને ત્યારે તમે મને કહ્યું હતું કે બધાને ભેગા કરો, ત્યારે હું કહી દઈશ કે શું વાત છે ને શું નહીં, તો મેં બધાને બોલાવી લીધા ને. હા ભાભી, હું ક્યાં ના પાડું છું. હા તો બોલો ને હવે, તમે બોલો કે તમને શું વાંધો છે. હા પછતાતા હોય તો હવે એમાં કઈ થઈ શકે એમ નથી. તું લગ્ન કરીને જો પછતાતો હોય તો એમાં કઈ હવે ન થાય, કારણ કે ગમે એ વિશે તો તારે હવે ના એ રાખવી જ પડશે. જો મમ્મી, ભાભી, હેતલ સાથે લગ્ન કર્યા ને એ વાતનું મને કોઈ પસ્તાવો નથી. મને હેતલ પસંદ હતી અને હું એને પ્રેમ કરતો હતો ને એટલા માટે જ લગ્ન કર્યા છે, અને હું એની સાથે દુઃખી નથી, ખુશ જ છું. તો વાંધો શું છે તમને? હજી આથી લગ્ન કરીને આવ્યા ત્યારથી તો દુઃખી જ રહો છો ને. તમને શું લાગે છે કે મેં હેતલ સાથે લગ્ન કર્યા એટલા માટે દુઃખી રહું છું? શું વ્યક્તિને દુઃખનું કોઈ બીજું કારણ ના હોઈ શકે? તો બીજું કારણ બતાય ને બેટા, હું છું તારે? જો મમ્મી, હું જે બિઝનેસ કરી રહ્યો હતો ને એ બિઝનેસમાં મને 21 લાખની નુકસાની ગઈ છે. 21 લાખની નુકસાની? 20 લાખ? પણ કઈ રીતે? શું કર્યું હતું તમે? હા, જો મમ્મી, ભાભી, બિઝનેસ તો ઓકે જ ચાલી રહ્યો હતો, પણ મારે મારા બિઝનેસને થોડું આગળ વધારવો હતો. એના માટે મારે થોડા પૈસાની જરૂર હતી, એટલે બેંકમાંથી મેં લોન લીધી. પણ મારી જ કંપનીમાં કોઈ એવો વ્યક્તિ છે ફ્રોડ કે જેણે બેંકમાંથી પૈસા મારા એકાઉન્ટમાં ન આવતા એના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયા છે, અને લોન બધી મારા નામે બોલે છે. મારે આગળ પાર્ટીને પૈસા આપવાના છે. મને તો એવું હતું કે બેંકમાંથી મને લોન મળી જવાની છે, એટલે મેં માલ મંગાવી લીધો. હવે જો મેં યોગ્ય સમયે એ લોકોને પેમેન્ટ ના કર્યું ને તો મારે કંપની બંધ કરવાનો વારો આવશે. કારણ કે જો મને માલ આપવાવાળું જ કોઈ ના રહે તો પછી હું કઈ રીતે કાચા માલમાંથી મારી પ્રોડક્ટ તૈયાર કરું અને માર્કેટમાં સેલ કરું? પણ જેને તમારી સાથે આવું કર્યું એ વાતના તમારી પાસે પુરાવા છે ને? તમે કેસ કરી શકો, ક્લેમ કરી શકો, ન કરી શકો? એ માણસ છે કોણ, ક્યાં રહેશે, શું કરે છે, એનો નંબર હશે, અને આવી રીતના તે જે લોન કરાવી એ વ્યક્તિને પકડ, અને કે આવી રીતના કોઈનામાં ટ્રાન્સફર થાય કેવી રીતે? 21 લાખની લોન કરે છે ને ભરપાઈ હું અમારે કરવાની? તમને શું લાગે છે મમ્મી, મેં મારી બનતી કોશિશ નહીં કરી હોય? મને શું નહીં ખબર પડતી હોય કે મારે શું કરવું અને શું નહીં? એ વ્યક્તિ કોણ છે ને હજુ ખબર નથી પડી, અને ઘણીવાર આવા ફ્રોડ બને છે. હા બા, સાગરે ઘણી મહેનત કરી એ માણસને ગોતવાની, પણ કંઈ જ મેળ ના પડે. અને હવે આપણે બધાએ ભેગા મળીને વિચારવાનું છે કે આમનું શું કરીશું, કઈ રીતે પૈસા લાવીશું આપણે. પૈસા ક્યાંથી લાવવા બેટા? તો ઘરમાં એવા થોડા રૂપિયા ભર્યા છે, અને સાગર પહેલેથી જ આવી રીતના કામ કરે છે, લોન લે અને પછી લોન ભરપાઈ કરી દે છે. પણ આટલો મોટો લોસ ગયો તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. બેહો. બેસો બા. તમે આમ અચાનક અમારા ઘરે? હા બા, મારી દીકરીને મારે જમાઈ તકલીફમાં હોય તો પછી મારે આમ અચાનક જ આવવું પડે ને. એટલે હેતલ મારા ઘરે આવી હતી અને એણે મને વાત કરી કે સાગરની સાથે ફ્રોડ થઈ ગયું છે, તો કે આપણી જે જમીન છે ને એ તમે વેચીને કે મને પૈસાની મદદ કરો. એટલે મારે તો મારી માયામૂડીમાં મારી હેતલને મારા જમાઈ બે જ છે. જો એ દુઃખી હોય તો મારે જમીન રાખીને શું કરવું છે? એટલે હું આ જમીનના કાગળિયા દેવા આવી છું. સાગરકુમાર, હેતલ, લે બેટા આ જમીનની ફાઇલ. પણ આ બા જમીન છે ને એનો કોઈ ગ્રાહક તમે શોધજો, હું આમાં સહી કરી દઈશ વેચવાના ટાઈમે. બા, 2-5 લાખ રૂપિયાનું નુકસાન નથી થયું. હા, 21 લાખ છે. મને ખબર છે. આ મારી જમીન છે ને એની કેટલી કિંમત આવશે ને એ તો મને ખબર નથી. તમારું 21 લાખ રૂપિયા દેવું છે ને, અને મારી જમીનના જે રૂપિયા આવે ને એટલું તો તમે ભરી દેજો, અને તમારા નસીબે જો એના વધારે રૂપિયા આવે
તો તમારું જે દેવું થયું છે સાગર કુમારનું એ ભરીને ઉપરના રૂપિયા પણ મારી દીકરી વાપરશે ને મારા જમાઈ વાપરશે. હા જો બાપ પ્લીઝ, હા હું ના લઈ શકું. તમે તમારી મોટપ બતાવીને એ જ મારા માટે બહુ છે. હા તમારી મરણ મૂડી છે અને કોઈની મરણ મૂડી લેવી ને એ મારા અધિકારમાં નથી આવતું. ના સાગર કુમાર, હેતલ સિવાય અને તમારા સિવાય મારું છે કોણ? અરે મારી દીકરીને જમાઈ તકલીફમાં હોય તો આ જમીનને મારે રાખીને શું કરવી છે? લ્યો, અત્યારે તમારા તકલીફના સમયમાં કામ આવે છે ને, જ્યારે તમે પૈસા કમાવા માંડો ને ત્યારે છે ને મને પાછા આપી દેજો એવું લાગતું હોય તો. હા હું ફરીને જમીન લઈ લઈશ. હા સાગર બેટા, હા બરાબર કહે છે. અત્યારે તો આટલો બધો લેણામાં આવી ગયો છો તો લેણામાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો છે. આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. એટલે બેટા આ જમીન લઈ લે અને તને જે યોગ્ય લાગે એ કરજે. જોયું મમ્મી, તમે અત્યાર સુધી વાતો કરતા હતા ગરીબ ઘરની છોકરી છે, ગરીબ ઘરની છોકરી છે. એના લોકો પાસે ફૂટી કોડી પણ નહીં હોય. એનું ઘર ક્યાં, આપણું ઘર ક્યાં? અરે આપણું ને એમનું ક્યાંય કમ્પેરિઝન ના થઈ શકે. પણ કહેવાય ને કે મોટા માંભા ખાલી દેખાવના હોય પણ સાચા હૃદય અને ભૂળ પણ અહીંયાથી જ નીકળે છે. હા બેટા, તારી વાત સાચી છે. અમને લોકોને, મને તો ખાસ કરીને મારી ભૂલ થઈ ગઈ કે હું હેતલને સમજી ન હોય કે એને ગરીબ ઘરની કહીને મેણા મારે. ગરીબ ઘરની છે એમ કરીને મેણા મારતી રહી. હકીકતમાં તારા સંસ્કાર છે ને એ જ મોટી મૂડી છે બેટા. હર્ષાબેન, મારું ઘર ભલે ગરીબ રહ્યું પણ અમારું મન ગરીબ નથી. અને મેં કીધું હતું ને કે એક દિવસ હું મારા કામથી બધાના દિલ જીતી લઈશ. તો હવે કામે જઈએ.